ભુજ એલસીબીએ મોહસિન અને ઇમરાન નામના બે આરોપીને પકડી પાડ્યા છે। તેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ આઈડી બનાવી સસ્તા સોનાની લાલચ આપતા વિડીયો રજૂ કર્યા છે। તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડે મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે એમ નવા આવેલા ડીવાયએસપી વિશ્વાસ શાહ મેડમે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી। એલસીબી દ્વારા ખાસ કરીને નકલી આઈડી બનાવી અને ચલણી નોટો 1/5 ગણી કરી આપવાની સસ્તા સોનાની બિસ્કિટની લાલચ આપતા બે આરોપી મોહસિન સુમરા અને ઇમરાન સુમરાને ઝડપી પાડ્યા છે। તેમની ખોટી આઈડી બનાવી અને આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રજૂ કરતા હતા અને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આવતા દિવસોમાં તેમની મિલકત જપ્તી સુધીની પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી વાત આજે પત્રકાર પરિષદમાં નવા આવેલા ડીવાયએસપી વિશ્વાસ શાહ મેડમ દ્વારા કરવામાં આવી હતી। પત્રકારોને વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે મોહસિન સુમરા અને હાર્દિક સુમરા આ બંને અલગ અલગ પ્રકારની ખોટી આઈડી બનાવી અને આ પ્રકારના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિડીયો બનાવીને રજૂ કરતા, જેને લઈને લોકો સાથે સીધી જ છેતરપિંડી કરવાનું સ્પષ્ટ પોલીસને જણાવ્યું હતું। એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીને દબોચી લીધા છે। વધુમાં માહિતી આપતા શાહ મેડમે જણાવ્યું હતું કે 6 માસમાં 21 ગુના એલસીબીએ ડિટેક્ટ કરે છે, જેમાં 16 ગુનામાં એલસીબી ખુદ સરકાર પક્ષે ફરિયાદી બની છે અને 56 લાખથી વધુ રકમ રિકવરી કરવામાં આવી છે। 5 ગુનામાં અરજીના આધારે તેમને ફરિયાદ દાખલ કરી અને વધુ મુદ્દામાલ રિકવર કર્યો હતો। 13 તુચકો અર્પણ હેઠળ એલસીબીએ ખૂબ જ અસરકારક કામ કર્યું છે। અંતમાં તેમણે જણાવ્યું હતું કે જે આરોપી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર ખોટી આઈડી બનાવીને તેમની મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે। એલસીબી દ્વારા 2 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તે સતત વોચ રાખી રહ્યા છે તે વાતને તેમણે સમર્થન આપ્યું હતું। ગઈકાલે એલસીબીને ભુજની ટીમને બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ કરિયાપાની નકલી નોટોની અને ગોલ્ડના બિસ્કિટની જાહેરાત એ લોકો ફેસબુક આઈડી પરથી કરે છે અને એ લોકોની છેતરવાની ફિરાકમાં છે। આ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા આ અકાઉન્ટ બધું વર્કઆઉટ કરવામાં આવ્યું અને મોબાઈલ ચેક કર્યા એ લોકોને પકડીને ત્યારે જાણવા મળ્યું કે મોહસિન સુમરા છે એ હાર્દિક પટેલ નામના ફેક ફેસબુક આઈડી યુઝ કરે છે અને ઇમરાન સુમરા છે એ વિજય સોની નામથી ફેસબુક આઈડી બનાવ્યું છે ફેક, જેના પર એ લોકો 1 લાખથી 5 લાખ એ ઉપરાંતમાં ફેક આપણા જે ગોલ્ડના બિસ્કિટ હોય એની એ લોકો એના પર એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે ફોર ધ સેક ઓફ કે છેતરપિંડી કરી શકે એ લોકો બધાની સાથે। એ બાબતે 2 અલગ અલગ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા। આ ઉપરાંત છેલ્લા 6 માસમાં એલસીબી દ્વારા 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એ ધ્યાન લેવા જેવું છે કે 16 ગુના એવા છે કે જે એલસીબીએ પ્રોએક્ટિવલી સરકાર તરફી કર્યા છે। આ ઉપરાંત 5 એવી ફરિયાદ હતી કે જેમાં મુદ્દામાલ એ લોકોએ રિકવર કર્યો છે। એ મુદ્દામાલની ટોટલ અમાઉન્ટ થાય છે 56,30,000। આ ઉપરાંત 5 લાખ એવા છે કે જે લોકોએ અરજીના કામે મેળવ્યા છે। ટોટલ 61,30,000નું અમાઉન્ટ એ લોકોએ રિકવર કર્યું છે અને 13 તુચકો અર્પણ અંડર પબ્લિકને એમની જે મુદ્દામાલ હતો એ પાછો આપ્યો છે। એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારના ગુનાઓ જો વધુમાં વધુ બનતા રહેશે તો એલસીબી દ્વારા, ભુજ પોલીસ દ્વારા, કચ્છ વેસ્ટ પોલીસ દ્વારા આના માટે મિલકત જપ્તી સુધી બી જવામાં આવશે। ઉપરાંતમાં 2 ટીમ બનાવવામાં આવી છે એલસીબીની અને લોકલ પોલીસ સ્ટેશનની કે જે લોકો સોશિયલ મીડિયા પર સતત વોચ રાખે છે અને આના માટે આગળ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવશે। કેટલી નોટો હતી કઈ રીતે નોટો એમણે જોઈન્ટ કરી?